બોડેલી નગરપાલિકાને લઈ ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગઈ છે। ભાજપ અને કોંગ્રેસ આમને સામને છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે। 28 પૈકી 17 બેઠકો પર જ કોંગ્રેસે ઉમેદવારો મેદાને ઉતાર્યા છે। ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવાએ આરોપ લગાવ્યો પ્રેશર પોલિટિક્સનો। શશિકાંત રાઠવાનો આરોપ છે કે ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા 3-4 દિવસથી ભાજપ તરફથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને ધાકધમકી આપી અને બેસાડી દેવામાં આવ્યા છે। તો સામે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ પણ કોંગ્રેસના આ નિયમોને પાયાવિહોણા ગણાવી કહ્યું કે ભાજપમાં ઉમેદવાર બનવા માટે લાઈનો લાગે છે। અમે કોઈને લોભ લાલચ કે ધમકી આપતા નથી। એમ તો અમારી 28 બેઠકો પર તૈયારી હતી, પણ જે છેલ્લા 3-4 દિવસથી ભાજપ અને અન્ય પક્ષ તરફથી, ખાસ કરીને ભાજપ તરફથી હું ખુલીને બોલીશ કે અમારા કાર્યકરોને અને લડવા ઈચ્છુક ઉમેદવારોને પ્રેશરમાં લાવીને ધાકધમકી આપીને એમના પેટ પર લાત મારવાની વાત કરીને એમને બેસાડી દેવામાં આવ્યા હતા। અને આ જે પાયાવિહોણી જે વાત કોંગ્રેસના પ્રમુખ કરી રહ્યા છે, મારે એમને કહેવું છે કે જે નગરપાલિકા બની એમાં જે 5 પંચાયતો ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે, 5 સરપંચો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે। એટલે એ સ્વાભાવિક છે કે 5 જે ગ્રામ પંચાયત છે એના જે સરપંચો છે એ પણ નગરપાલિકાની અંદર સભ્ય બનશે। એ દ્રષ્ટિએ જોતાં સમગ્ર બોડેલી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છે।